આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. 1 મે 1960થી એટલે કે ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારથી વિવિધ યોજનાઓમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને તેઓ ખેડૂત પ્રમાણપત્ર ન મેળવી શક્યા હોય તેવા ખેડૂતો હવે પ્રમાણપત્ર મેળવી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતમાં આ મુદ્દે થયેલી રજૂઆતને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના 1 વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે ખેડૂતો સંબંધિત કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે. મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો છે. ખેડૂતો તરફથી અરજી મળ્યા પછી સંબંધિત કલેક્ટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર જારી કરવામાં આવશે. આવું પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે. રણ ઉત્સવ વિસ્તારમાં આવતા પ્રવાસીઓ જાણતા અજાણતા રણ વિસ્તારની અંદર પોતાના વાહનો લઈ જતા હોય છે, જેના કારણે ઘણીવાર વાહનો ફસાઈ જતા તેમને રેસ્ક્યુ કરવાની ફરજ પડે છે અને તેના લીધે સફેદ રણની સુંદરતા, સ્વચ્છતા, પર્યાવરણીય પરિસ્થિતિને નુકસાન થાય છે. આ પરિસ્થિતિના નિવારણ માટે અને સફેદ રણની સુંદરતા, સ્વચ્છતા, પર્યાવરણીય પરિસ્થિતિ જાળવી રાખવા માટે સફેદ રણ અને તેને સંલગ્ન વિસ્તાર ખાનગી વાહનો માટે રિસ્ટ્રિક્ટેડ ઝોન તરીકે જાહેર કરવો જરૂરી જણાય છે. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ધોરડો રણ ઉત્સવ ખાતે સબરસ બસ સ્ટેશનથી વોચ ટાવર સુધીના વિસ્તારમાં તથા વોચ ટાવરની આસપાસના સફેદ રણ વિસ્તારમાં ખાનગી વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. તેમજ ધોરડો રણ ઉત્સવ વિસ્તાર ખાતે નિયત સમિતિ પાસે રજીસ્ટ્રેશન કરાવ્યા સિવાય અનઅધિકૃત રીતે ચાલતી ઘોડે સવારી અને ઊંટ સવારી ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે. આ જાહેરનામું 27 જાન્યુઆરી 2025 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લામાં કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી કલા મહાકુંભ 2024-25નું આયોજન થનાર છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ 37 વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ 4 વયજૂથ 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ અને 60 વર્ષની ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકાર ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ અને ભણતા કે ન ભણતા કલાકારોએ કલા મહાકુંભની વિગતવાર ફોર્મ, નિયમો તથા પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, ભુજ ખાતેથી નિયત નમૂનામાં પ્રવેશપત્ર મેળવી 20 ડિસેમ્બર 2024 સુધીમાં કચેરી સમયે ફોર્મ સાથે આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ સામેલ રાખી જમા કરાવવાનું રહેશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી કચ્છ ભુજની યાદીમાં જણાવવામાં આવ્યું છે. અબડાસા તેમજ બંને વિસ્તારમાં ગાય ભેંસોના મિલ્કર્સ નોડ્યુલ્સ પાકલો પાચેડો નામની બીમારીનો કેસ જોવા મળે છે. પેરાપોક્સ નામના વાયરસથી થતી આ બીમારી સામે તકેદારી રાખવા તંત્રએ તાકીદ કરી છે. આ રોગમાં મુખ્ય રીતે આવું આંચળમાં ચાંદા પડે છે. રોગનો ફેલાવો મુખ્ય રીતે એક પશુમાંથી બીજા પશુમાં પશુપાલક દ્વારા ખુલ્લા હાથે દોવાથી થાય છે. આ રોગને ફેલાતો અટકાવવા માટે દરેક પશુના આવું તથા આંચળને પાણીથી ધોયા અને ત્યારબાદ દૂધ દોહન કરવું અને બીમાર પશુને જ્યાં ચાંદા હોય તે જગ્યાએ ઝીંક ઓક્સાઇડનો પાવડર કોપરેલ તેલમાં મિક્સ કરી લગાવવો અને વધુ સારવાર માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામક દ્વારા તાકીદ કરાઈ છે. જિલ્લામાં 1,47,00,000 રૂપિયાના કોકેનનો જથ્થો પકડાયો છે. આજે સવારે ભચાઉના લાકડિયા પાસે કોકેન ડ્રગ સાથે 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. પંજાબના ભટિંડાથી માદક પદાર્થ વેચવા આવેલી 2 મહિલા સહિત 4 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અગાઉથી મળેલી બાતમીને આધારે પૂર્વ કચ્છ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. પૂર્વ કચ્છમાં 1 સપ્તાહમાં કોકેનનો બીજો જથ્થો ઝડપાયો છે. આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.